મિત્રો, આજે સંવેદના, સુંદરતા અને સામર્થ્યના સરવાળાના પ્રતિનિધિ સમાન એક નોખી અનોખી પ્રતિભા સાથે આપની મુલાકાત કરવાની છે, જેમનું નામ છે હિના સક્સેના. ભાષા અને અભિવ્યક્તિથી આખું ગુજરાત તેમને ઓળખે છે અને તેમની સાથે ખૂબ બધી વાતો કરીને તેમના જીવન યાત્રાના અલગ અલગ પડાવો વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. હિનાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આજના કાર્યક્રમમાં આપનું. સૌથી પહેલા તો તમને એવું જ કહી શકાય કે આપની સામે બેસીને, આપની સાથે બેસીને આપની સાથે વાત કરવાનો મોકો મળવો એ અમારું સૌભાગ્ય છે અને વાત કરવા માટે ખૂબ સજ્જતા અને તૈયારીની જરૂર પડે એવી સમજ સાથે એમ પૂછવાની ઈચ્છા થાય છે કે આટલું સુંદર અભિવ્યક્તિ, આટલી સુંદર ભાષા, આટલું સુંદર વ્યક્તિત્વ સ્વાભાવિક રીતે પરિવારમાંથી ક્યાંકથી ને ક્યાંકથી આ મૂળ આવ્યા હશે. શૈશવ વિશે વાત કરો આપ. તોરલ, સૌથી પહેલા તો મારું સૌભાગ્ય કે આજે આ માધ્યમ દ્વારા તારી સાથે વાત કરતા કરતા હું ઘણી બધી વાતો દર્શક મિત્રો સાથે શેર કરી શકીશ. મારા શૈશવની વાત કરું તો મારો જન્મ વડોદરામાં થયો, ઉછેર પણ વડોદરામાં, લગ્ન કરીને અમદાવાદ આવી. પણ મારો જન્મ વડોદરામાં એક સંગીત પરિવારમાં થયો. મારા પિતાશ્રી પ્રોફેસર સુધીર કુમાર સક્સેના એ વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, તે વખતની મ્યુઝિક કોલેજ, અને મહારાજા સયાજીરાવ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં હેડ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક ડિપાર્ટમેન્ટ હતા. અને મારા માતા એટલે કે મારા મધર એ શ્રીમતી પ્રજ્ઞા છાયા, એ ગુજરાતના બહુ જ જાણીતા સુગમ સંગીતના કલાકાર. એટલે બાળપણ જ સંગીતમય વાતાવરણમાં મારું વીત્યું. વડોદરામાં બરોડા હાઈસ્કૂલ અને ત્યારબાદ નવરચનામાં સ્કૂલ એજ્યુકેશન, ત્યારબાદ MS યુનિવર્સિટીમાંથી મેં સાયકોલોજી સાથે PhD કર્યું. અને વ્યક્તિત્વની વાત કરો છો તો દરેક વ્યક્તિત્વના ઘડતરમાં માતા પિતા અને શિક્ષકોનો બહુ જ મહત્વપૂર્ણ ફાળો હોય છે. તેમ મારે પણ એ જ થયું કે મારા માતા પિતા સંગીતકાર હતા, પણ બંને શિક્ષિત હતા, સ્નાતક હતા બંને. મારા ફાધર ઇંગ્લિશ લિટરેચરમાં અને મારા મધર મ્યુઝિકમાં, એમણે BMS કર્યું હતું. એટલે ઘરમાં એક બહુ જ સરસ શિક્ષિત વાતાવરણ હતું, જેમાં હું અને મારી બહેન, અમે બે જણ, મારી બહેન અર્ચના હાલ કેનેડા સ્થાયી છે, પણ અમારા બંનેનું ઘડતર બહુ જ ડેમોક્રેટિક એટલે કે એકદમ લોકશાહી ભર્યા વાતાવરણમાં થયું. અને એ જમાનામાં કુટુંબમાં ભાઈ નહોતો, પરંતુ અમારા પિતા અને માતાએ અમારો ઉછેર એ રીતે કર્યો કે અમને બંનેને એકદમ સ્વતંત્ર, સક્ષમ અને સ્વસ્થ બાળપણ અમારું વીત્યું. અને શાળામાં શિક્ષકોએ ખૂબ જ કેળવણી, એ વખતે માત્ર શિક્ષણ નહોતું અપાતું, કેળવણી પણ થતી હતી, અને અત્યારે પણ થાય છે. પણ એ જે દરેક વિદ્યાર્થીમાં એમાં છુપાયેલી જે ટેલેન્ટ છે એને પીછાણીને અને શિક્ષકો એને તક પૂરી પાડતા એ ટેલેન્ટને ઓપ આપવાની. અને બરોડા હાઈસ્કૂલમાં મારા પ્રિન્સિપલ હતા રિટાયર્ડ કર્નલ શ્રી SN કૌલ. એમણે આ મારામાં જે વાક ચાતુર્ય જેને કહીએ છીએ આપણે, એટલે ખૂબ બધા ડિબેટિંગ મેં બહુ કર્યું મારી સ્કૂલમાં, ડિબેટ્સમાં, જેને વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લીધો. અમારે ત્યાં એક ડિબેટિંગ ક્લબ હતી, એની મને એમણે પ્રેસિડેન્ટ બનાવી. હું સ્કૂલની હેડ ગર્લ હતી. એટલે ઘણા બધા કાર્યક્રમોમાં ઉદ્ઘોષણા કરવાની તક અને અવસર ત્યાંથી જ હા એ શરૂ થયું. અને એ લોકોએ એમાં મને ધીરે ધીરે ઘડી, એટલે નાની નાની વસ્તુઓ શીખવી, અને કેવી રીતે લખવું, કેવી રીતે બોલવું, ક્યાં કયો શબ્દ વપરાય અને કોના માટે કયો માનવાચક શબ્દનો ઉપયોગ કરવો જોઈએ, કેવી રીતે ઊભા રહેવું, બોડી લેંગ્વેજ જે આજકાલના જમાનામાં બહુ અગત્યનું છે. તો એ બધાની તાલીમ એ શાળામાં ગળથુથીમાં હતું અને શાળામાં કેળવાયું. બિલકુલ. અને એનાથી આગળ જો વાત કરવામાં આવે, સ્કૂલ કોલેજમાં આપે ખૂબ જ આ બધી તાલીમ આપને મળીને શિક્ષણ કેટલું અને ક્યાં સુધીનું થયું એ વિશે પણ વાત કરી. ત્યાર પછી જો વાત કરવામાં આવે તો લગ્ન જીવન વિશે આપ થોડીક વાત કરો. હા, લગ્ન જીવન, હું અને મારા હસબન્ડ છત્રપાલસિંહ જાડેજા, હું બહુ ટ્રેડિશનલ ફેમિલીમાં મારા લગ્ન થયા. અમે સાથે ભણતા હતા અને એમાંથી પરિચય થયો, બંને કુટુંબના સંમતિથી, અને વિધિવત લગ્ન થયા. અને લગ્ન પછી
89માં હું અમદાવાદ આવી, કારણ કે તેઓ અહીંયા સેટલ થયા હતા. એટલે અમદાવાદ આવીને સૌ પ્રથમ EDI એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મેં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું, સિનિયર રિસર્ચ ફેકલ્ટી તરીકે. ત્યારબાદ IIMમાં રિસર્ચ એસોસિએટ તરીકે કામ કર્યું અને 1993થી હું શ્રી હરિવલ્લભદાસ કાળીદાસ આર્ટ્સ કોલેજમાં પૂર્ણ સમયની મનોવિજ્ઞાન વિષયની વ્યાખ્યાતા તરીકે જોડાઈ. જી, એટલે આપ વ્યાખ્યાતા તરીકે જે કામ કરી રહ્યા છો, સ્વાભાવિક રીતે એક યુથ સાથે આપને કામ કરવાનો મોકો મળે છે, ત્યારે ખાસ આપ ભાષા સાથે આટલા જોડાયેલા છો એટલે પૂછવાની ઈચ્છા થાય કે આજના જનરેશનની, આજની યુથની ભાષા અભિવ્યક્તિ માટે આપ શું કહેશો? અભિવ્યક્તિ તો બહુ સુંદર છે, ભાષા જુદી છે. જી, સમયનો પ્રભાવ છે. SMS, ઈમેલ્સ, કમ્પ્યુટર ટેકનોલોજી આવી છે, એટલે હું એવું નહીં કહું કે ભાષા બગડી છે કે ભાષા નથી આવડતી કે ભાષા નબળી છે. અલબત્ત મારી પેઢીને એવું લાગે છે કે થોડુંક વાંચન ઘટ્યું છે, કારણ કે પુસ્તકોનું વાંચન, સર્ફિંગ અને બ્રાઉઝિંગ તો કદાચ એ અમારી પેઢી કરતાં વધારે કરે છે, ઘણું બધું જાણે છે, અવેરનેસ ઘણી બધી છે. પણ મારું અંગત અભિપ્રાય એમ છે કે હજી થોડું જે ક્લાસિક્સ વાંચન થવું જોઈએ, ક્લાસિક્સનું વાંચન, જે ખૂબ સુંદર જે લખાઈ ગયેલા પુસ્તકો છે, જે એ બધું વાંચે તો ભાષા બળ અને શબ્દ ભંડોળ બંને વધે, અને આ બંને વધે તો અભિવ્યક્તિ થોડી વધારે પ્રવાહી થાય અને વધારે સારી અભિવ્યક્તિ થઈ શકે. જો કે હવે તો કમ્યુનિકેશનના ક્ષેત્રે એટલું બધું કામ થઈ રહ્યું છે કે આ જનરેશનને પણ કઈ રીતે વ્યવહાર વર્તન કરવું અથવા કેવી રીતે વાતચીતની એક કળા શીખવાડવામાં આવે છે, અને એ રીતે એ લોકો પણ સજ્જ છે. પણ મારી પેઢીને એવું લાગે છે કે થોડુંક વાંચન ખૂટે છે ક્યાંક ને ક્યાંક. તો દર્શક મિત્રો, સુંદર ભાષા અભિવ્યક્તિના માલિક હિના સક્સેના સાથે આપણે વાતચીત યથાવત રાખીશું. પાછા ફરીએ છીએ એક નાનકડા વિરામ બાદ. बच्चों, तुम्हारे पापा जब भी जाते हैं 2-3 सेंचुरीज बाद ही आते हैं और मैं बोर हो जाती हूँ. Hey mom, you want to read some book? No problem mom. मैं अब भी जाता हूँ और दुनिया की सारी बुक्स तुम्हारे लिए लेकर आता हूँ. अरे रुक. Mom, just log on to infibeam.com. यहाँ दुनिया की सारी बुक्स मिलती हैं. I want that Steve Jobs book. Be smart. Buy books, electronics and lifestyle products from Infibeam.com. Shop with a smile. કેલ્સીવેલ આપો. લો, આવું કચરા ક્લાસ કેલ્શિયમ નહીં, વેલેબલ ફાર્માનું કેલ્સીવેલ આપો. કેલ્સીવેલ દૂધ વધારે, ભૂખ વધારે, દૂધ છલોછલ. 100% અસરકારક વેલેબલ ફાર્માનું કેલ્સીવેલ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું, અને ખૂબ જ સફળ અને સારા ઉદ્ઘોષક હિના સક્સેના સાથે આપણે આપણી વાતચીતનો દોર આગળ વધારીએ. હિનાબેન, એવું પૂછવાની ઈચ્છા ખાસ થાય છે કે આપનું ખૂબ જ ગુજરાતી ભાષા, અંગ્રેજી પર અને હિન્દી પર, ત્રણેય ભાષા પર ખૂબ જ સખત પ્રભુત્વ છે, અને સામાન્ય રીતે ઘણું ઓછું અને ઘણા ઓછા લોકોમાં જોવા મળતું હોય છે. અને પછી આપે ઉદ્ઘોષક તરીકેની આપની જે આટલી લાંબી કારકિર્દી છે, ક્યારથી શરૂઆત કરી? બહુ જ સરસ પ્રશ્ન. ભાષાની વાત કરું તો એ થોડીક ઈશ્વરીય દેન, કારણ કે હું જન્મેથી ઉત્તર ભારતીય, મારા ફાધર ઉત્તર ભારતના, એટલે અમે ઘરમાં હિન્દી બોલીએ. જન્મ અને ઉછેર વડોદરામાં થયો, માતા ગુજરાતી, એટલે ગુજરાતી ભાષા મોસાળ પક્ષેથી, અને મિત્રો, શાળા બધે જ, અને અંગ્રેજી માધ્યમમાં સતત અમે ભણ્યા. અને ઘરે બહુ જ કહીએ કે ઈરાદાપૂર્વક કહું કે
મારા માતાએ અમને વાંચનની ટેવ પાડી અને એમાં અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ત્રણેય ભાષાની પુસ્તકો અમને જન્મદિવસે ભેટમાં પુસ્તકો જ મળે અને એ વાંચતા વાંચતા ભાષા ઘડાતી ગઈ. ત્યારબાદ વડોદરા એક કોસ્મોપોલિટન નગરી, સંસ્કાર નગરી અને કોસ્મોપોલિટન નગરી, એટલે કે બધી જ જ્ઞાતિના લોકો અને બધા પ્રદેશના લોકો ત્યાં આવીને વસતા, કારણ કે એ વખતનું ઇન્ડસ્ટ્રીયલ ટાઉન, IPCL, GSFC અને રિફાઇનરી, એટલે એ બધા આવે અને અમારી સાથે એમના બાળકો સ્કૂલમાં ભણે, એટલે એક અલગ પ્રકારનું માહોલ મને શાળામાં મળ્યું, જેમાં વિવિધ ભાષાઓ, આ 3 ભાષાની તો તે તુરલ વાત કરી, પરંતુ સાથે સાથે હું મરાઠી પણ ફ્લુએન્ટલી બોલી શકું છું, પંજાબી મને આવડે અને ઉર્દુનું પણ સારું એવું જ્ઞાન, બોલવાનું મને ફાવે, એટલે બંગાળી સમજી શકું, સાઉથની એકાદ ભાષા પણ સમજણ પડે, એનું કારણ અને એક ભાષા માટેનું મને મમત પહેલેથી, એટલે ધીરે 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 એ તરફ જ રુચિ થતી ગઈ. શાળામાં પણ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એ બધી ભાષાઓ ગમે, વાંચવાનું ગમે, પુસ્તકો વાંચવાના ગમે. પણ આજે તે કારકિર્દીની શરૂઆતની વાત કરી, એ મારામાં આ આવડત અભિવ્યક્તિની અને મારો અવાજ કેળવાયેલો છે, એ સૌથી પ્રથમ મારા મમ્મીએ, મારા માતાએ એ પારખ્યું અને એમણે મને એમનું એક નાનકડું સુગમ સંગીતનું વૃંદ ચાલે, ગુંજન, જે 5-6 મિત્રો, બહુ સારા જાણીતા કલાકારો સુગમ સંગીતના, રાજેન્દ્ર શાહ, કૃષ્ણકુમાર ગોસ્વામી, વાસંતી હાંડે, નિર્મળા જોશી, એ વખતના, એ લોકો ભેગા થઈને એક વડોદરામાં એક ગ્રુપ ચલાવતા હતા, ગુંજન, અને એના કાર્યક્રમમાં એક વખતે જરૂર પડી અને એમણે એવું કહ્યું કે તારે વધારે લાંબુ નથી બોલવાનું, પણ 2 ગીતો વચ્ચે સાંકળીને કોણ ગાશે, કોણ લેખક છે ને કોણ સ્વરકાર છે એટલું બોલવાનું રહેશે. એટલે એ લખ્યું ઘરે બેસીને, એમની સામે બોલીને પ્રેક્ટિસ કરી, અરીસા સામે ઊભા રાખીને મને પ્રેક્ટિસ કરાવડાવે, અને એ એમના વૃંદમાં ધીરે ધીરે કાર્યક્રમો, બહુ જ નાની વયે 9મા 10મા ધોરણમાં હું હતી ત્યારે એ શરૂ થયું. અને એમાંથી અમારા એક ફેમિલી ફ્રેન્ડ શ્રી મધુભાઈ પટેલ, એમની મધુર જ્યોતિ ડાન્સ એકેડમી બહુ જ ચાલે, જેમાં શાસ્ત્રીય નૃત્ય, ભરતનાટ્યમ અને લોકનૃત્યોની તાલીમ અપાય. એમણે જોયું કે મારે પણ આ જાતની એક ઉદ્ઘોષણાની જરૂર છે. ત્યાં સુધી ઉદ્ઘોષણા ક્ષેત્ર આટલું બધું લોકોને એ માટેની સજાગતા હતી જ નહીં કે ઉદ્ઘોષણાથી કાર્યક્રમમાં કેટલા બધા 4 ચાંદ ઉમેરાય છે. હા, એટલે પછી એમણે મને એમના કાર્યક્રમોમાં, અને ધીરે ધીરે એમના અરંગેત્રલ, બહારગામ એમના કાર્યક્રમો લોકનૃત્યોના થાય, અને એમ કરતાં 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 મેં એ મધુર જ્યોતિ નૃત્ય વૃંદ સાથે આખા ભારતનો દોરો કર્યો છે. હા, અને લગભગ 78ના સાલમાં, 1978થી મેં વડોદરા આકાશવાણીમાં મારી કારકિર્દી શરૂ કરી એઝ વિવિધ ભારતી કેઝ્યુઅલ અનાઉન્સર, અને બહુ સરસ અનુભવો થયા ત્યાં. ત્યારે સ્ટેશન ડિરેક્ટરમાં વિનેશભાઈ અંતાણી હતા, એમના પત્ની પુષ્પાબેન અંતાણી મારી સાથે ડ્યુટી પર હોય, એટલે એ તાલીમ એવા બધા જાણીતા લોકો પાસેથી મળી. અને એમ ધીરે ધીરે હું હજી પણ એમ કહું તો રોલ કે આકાશવાણી છે એ તાલીમ માટેનું જો સૌથી સશક્ત માધ્યમ હોય, જેને આ ક્ષેત્રમાં પદાર્પણ કરવું છે, તો આકાશવાણીની જે ઇટ ઇઝ અ બેસ્ટ ગ્રૂમિંગ ગ્રાઉન્ડ એમ કહી શકાય. અને એમાંથી ધીરે 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 લોકોએ અવાજ ઓળખ્યો, મને ઓળખી, અને પછી તો વડોદરામાં 10 વર્ષની મારી કારકિર્દી. અને વડોદરામાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં બહુ જ મોટા મોટા કાર્યક્રમો શાસ્ત્રીય ગાયનના થાય, ઉસ્તાદ ફૈયાઝ ખાન મેમોરિયલ ટ્રસ્ટના કાર્યક્રમો થાય, જેમાં શાસ્ત્રીય સંગીતના મોટા મોટા નામો, દિગ્ગજ કલાકારો, પંડિત જસરાજ, શામતા પ્રસાદ, અલ્લા રખા ખાન સાહેબ અને ઉસ્તાદ હલીમ જાફર ખાન, બ્રિજભૂષણ કાબરાજી બધા આવે. એમની સાથે મારા પપ્પા સંગતમાં હોય, એટલે એ આખું જે માહોલ જે છે સંગીતનું, અને સ્ટેજ, એક સ્ટેજની ટેવ પડી. એવા કાર્યક્રમોમાં ઘણી વખત ઉદ્ઘોષણા કરવાનો અવસર મળ્યો. જગજીત સિંહ આવે, તલત અઝીઝ આવે, મહેંદી હસન આવે, ગુલામ અલી ખાન સાહેબ આવે, એટલે એવા ગઝલના કાર્યક્રમો થાય, ફેશન શોઝ થાય. વર્ષો પહેલા 1980માં
મિસ ગુજરાત કોન્ટેસ્ટ થયો અને એમાં મને ઉદ્ઘોષણા કરવાની તક મળી. એટલે એક વેરાયટી ઓફ પ્રોગ્રામ્સ જેને કહીએ કે ગઝલ, ભરતનાટ્યમ, કથક, કારણ કે સંગીતની આટલી મહાવિદ્યાલય ત્યાં હતું. પછી એટલે ધીરે 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 વિષય વૈવિધ્ય જેને કહીએ, વેરાયટી ઓફ સબ્જેક્ટ્સ પર કામ કરવાની તક મળી અને એના માટે વાંચન કરવું, એના માટે સ્ક્રિપ્ટ્સ લખવું, એટલે ઘણું બધું એક ભેગું થતું ગયું, જે આપણે કહીએ કે હાર્ડવેરમાં બધું અને એક ઘડાતા ગયા એ રીતે. એટલે આ પ્રકારે સ્ટેજ સાથેનો એક નાતો બંધાયો અને સ્ટેજ પરનું કોન્ફિડન્સ, સ્ટેજ પર પોતાની જાતને કેવી રીતે પ્રોજેક્ટ કરવા, સ્ટેજ પર બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ અને એનો જે સ્ટેજનો વિવેક વિનય હોય છે અને વિવેક બુદ્ધિથી જે કામ કરવું પડે છે એ બધું ધીરે ધીરે આપતું ગયું. મિત્રોએ સૂચનો આપ્યા, ઘરનાએ, કુટુંબીજનોએ, ફાધર ને મધર તો આપતા હતા, મિત્રો હતા ઘણા બધા જેઓ કલાકારો હતા, એ લોકો સૂચનો આપે. એ વખતે અમીન સયાની સાથે મારે બહુ જ પત્ર વ્યવહાર થતો. ત્યારે તો બીજું કોઈ માધ્યમ, મુંબઈ ફોન કરવું મારે ઘરે, તો એ વખતે ટેલિફોન પણ નહોતો અને ટ્રંક કોલ્સ કરવા પડે. એટલે એ વખતે અમીન સયાનીના પત્ર વ્યવહારો મારી પાસે આજે પણ એ પત્રો છે અને એમણે જે નાની 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 જે બધી ટિપ્સ આપી એને ઉતારતા ગયા અને પોતાની જાતને કેળવતા ગયા. એ વખતે આજે જે તમે આરજેઇંગ સાંભળો છો એનું ઉત્કૃષ્ટ અને ઉમદા ઉદાહરણ હોય તો બિનાકા ગીતમાલાનો અમીન સયાની, જે હવે તમને ફરી સાંભળવા મળે છે. પણ એટલે આવા બધા ડોલી ઠાકોર સાથે મારે ઘણી વાર વાતચીત થઈ અને એમણે પણ મારું કામ બહુ પસંદ કર્યું હતું. તો એ આખો એક દાયકો હતો વડોદરાનો, જેમાં ઘણી તાલીમ મળી. અલબત્ત આટલા બધા સાધનો, આધુનિક સાધનો નહોતા રેકોર્ડિંગના, આવા સ્ટુડિયોઝ નહોતા, આવા માઇક્રોફોન્સ નહોતા, હેડફોન વગર તો અમે રેકોર્ડિંગ્સ કરતા હતા. પણ તે છતાં નાના નાના જિંગલ, વિવિધ ભારતી શરૂ થયું એટલે એ કમર્શિયલ કામ મળતું થયું અને એ કમર્શિયલ કામની એક હથોટી આવતી ગઈ અને એમેચ્યોરમાંથી ધીરે ધીરે હું પ્રોફેશનલ કામ તરફ વળતી ગઈ. જી, તો હિના સક્સેના સાથે આવી અંતરંગ વાતો હજુ પણ કરતા રહીશું. પાછા ફરીએ છીએ એક વિરામ બાદ. Sweet, sweet, sweet love. शुगर करे कंट्रोल. Sweet, sweet, sweet love. बढ़ते वजन को रोके. Sweet, sweet, sweet love. शुगर हटाओ, स्वीट ला लाओ. स्वीट भी, स्वीट भी, स्वीट 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 ला. સ્વાગત છે તમારું ખુશીઓની દુનિયામાં સેટન્સ ગુડલક હોમ્સમાં. સ્કીમમાં બુકિંગના અનેક ફાયદા, કોઈ ડાઉન પેમેન્ટ નહીં, પહેલા હપ્તાની સાથે જ પ્લોટના માલિક, સરળતાથી પેમેન્ટ કરવાની સુવિધા, માત્ર 4,999 માસિક હપ્તો, દર મહિને 6 લકી ડ્રો, દરેક સભ્યનો નંબર લાગવાની ગેરંટી અને હપ્તા માફની સ્કીમ. તો હવે રાહ શેની જુઓ છો? બુકિંગ કરાવો સેટન્સ ગુડલક હોમની રેસિડેન્શિયલ પ્લોટ સ્કીમમાં. सर दर्द है? कोई गोली लाऊं? कोई भी गोली क्यों, सिर्फ सुपर वन एक्स्ट्रा. सर्दी सरदर्द की खास गोली सुपर वन एक्स्ट्रा, जिसकी पावरफुल फॉर्मूला सर दर्द, बंद नाक और गले की जलन तुरंत मिटाए. सर्दी सरदर्द की खास गोली सुपर वन एक्स्ट्रा. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું 21st સેન્ચુરી વુમનના આજના કાર્યક્રમમાં. હિનાબેન, આપણે વાત આગળ વધારીએ. આપ લગ્ન કરીને અમદાવાદ આવ્યા અને અમદાવાદમાં આવ્યા બાદ પણ હજી સુધી આ ઉદ્ઘોષણાના ક્ષેત્રમાં સખત કાર્યરત છો, તો એ વિશે થોડીક વાત કરો. હા, એક દાયકાની સફર વડોદરામાં કાપીને હું અમદાવાદ આવી એટલે તરત જ અમદાવાદમાં આવીને કામ શોધવાનું શરૂ કર્યું. ઘણા પરિચિતો હતા જ અને એમને ખબર હતી કે હવે એના અમદાવાદ આવે છે એટલે એનો આપણે ઉપયોગ કરી શકાશે. કારણ કે હું ઈસરોમાં આવતી કામ કરવા, ડેકુમાં કામ કરવા આવતી અને આકાશવાણીની કલાકાર હતી એટલે એ ટ્રાન્સફર અહીંયા થઈ ગયું અને અહીંયા પણ નાટકમાં બી હાઈ ગ્રેડમાં કામ શરૂ કર્યું. ત્યારબાદ ધીરે 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 અહીંયા ત્યારે એકમાત્ર જે સ્ટુડિયો હતો તૃપ્તિ રેકોર્ડિંગ સ્ટુડિયો પ્રકાશભાઈ જંગબારીનો, ત્યાં ધીરે ધીરે કામ શરૂ થયું. ત્યારબાદ
અહીંની જે ઘણી બધી સંસ્થાઓ છે, જેમ કે લાયન્સ ક્લબ, જુનિયર ચેમ્બર, જેસીસ છે, રોટરી છે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે વેપારી મહામંડળ, અને સેલ્સ ટેક્સ બાર એસોસિએશન, ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન, એવા બધા નાના કાર્યક્રમોનું સંચાલન કરતાં ત્યારબાદ ઇલાક્ષીબેનનું અહીંયા નૃત્ય ભારતી સંસ્થા, કુમુદીનીબેન લાખિયા નું કદમ, એ બધા સાથે એમના કાર્યક્રમોમાં ધીરે ધીરે હું સંકળાવા લાગી. અને એ બધા કાર્યક્રમો એટલા સરસ હતા અને એ આખો સમય એટલો સરસ હતો કે ધીરે ધીરે પ્રગતિ થતી ગઈ. લોકો મને ઓળખવા લાગ્યા અમદાવાદમાં પણ, અને જાતના કામ અહીંયા મળવા માંડ્યા. ધીરે ધીરે પછી અહીંયા રેકોર્ડિંગ સ્ટુડિયોઝ, નિશિત મહેતાનો સ્ટુડિયો થયો, જીતિન અમિતનો સ્ટુડિયો થયો, અહીંયા બધા સમીર રાવલનો અહીંયા સ્ટુડિયો એક થયો. એટલે આ બધાના સ્ટુડિયોઝમાં દિવસ રાત કામ કરતા, ડોક્યુમેન્ટરીઝ, ફિલ્મના ડબિંગ્સ. મેં 2 ફિલ્મો કરી છે, એક મોતીના ચોક મારા સપનામાં દીઠા, અને ગંગા સતી એક સિરિયલ હતી, એમાં મેઇન લીડ માટે ડબિંગ કર્યું. અને જાતના કામ કરતાં પછી એક તબક્કો એવો આવ્યો કે આપણે ત્યાં એક નવી રાજકીય પરિવર્તન આવ્યું, અને એ રાજકીય સ્તરે પછી સરકારના મોટા મેગા ઇવેન્ટ્સ થવા માંડ્યા. એટલે લાર્જ સ્કેલ પ્રોગ્રામ્સ કે જેમાં 50,000થી પણ વધારેનું ઓડિયન્સ હોય, બહુ જ વિશાળ સ્કેલ ઉપર એનું પ્રસારણ બહુ જ મોટા ચેનલ્સ પર ઘણા બધા રાજ્યોમાં થતું હોય, એટલે 3 ભાષાની જરૂર પડે, વિદેશી મહેમાનો આવે, ઇમ્પોર્ટન્ટ ડેલિગેશન્સ આવે, ડિગ્નિટરીઝ આવે, મહાનુભાવો, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા આવે, વાઇસ પ્રેસિડેન્ટ આવે, અને એવા બધા કાર્યક્રમોનો પછી એક અલગ તબક્કો શરૂ થયો. એના માટે અલગ પ્રકારની તૈયારી કરવી પડી, પ્રોટોકોલ સમજવું પડે, અને પોતાની જાતનું એક કંડક્ટ બહુ વ્યવસ્થિત કરવી પડે, મોટા અધિકારીઓને મળવું પડે, બ્રીફિંગ લેવું પડે, અને એ પ્રમાણેની સ્ક્રિપ્ટ તૈયાર કરવી પડે. એટલે છેલ્લા 9-10 વર્ષનો જે એ બહોળો અને પહોળો અનુભવ થયો, તો એમ જ થયું કે જાણે ઘેર બેઠા ગંગા. એક દરેકની તમન્ના હોય ને કે હું મુંબઈમાં કામ કરું, દિલ્હીમાં કામ કરું, બેંગ્લોરમાં. આ બધા દિલ્હીમાં આપણે ટીવી પર જોતા હોઈએ કાર્યક્રમો, કે દિલ્હીના કાર્યક્રમો મોટા થાય છે અને એમાં ઉદ્ઘોષણા સરસ થતી હોય, ત્યારે એમ થાય કે આપણે ક્યારે આવું કામ કરી શકીશું. એ દરેક કલાકારના મનમાં એક તમન્ના હોય, અને એ તમન્ના મારી અહીંયા ધીરે ધીરે એ પૂરી થતી જણાઈ મને, કારણ કે એટલા બધા મોટા લોકો સાથે કામ કરવાનો મને અવસર મળ્યો. અને એમાં એક વખત એવું થયું કે ચાંપાનેર ખાતે એક સરકારી કાર્યક્રમમાં તે વખતના આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામ પધાર્યા હતા, અને એમણે આવીને, ત્યારે હું તો ઉદ્ઘોષણા માટે ગઈ હતી, પણ એમણે આવીને મને એવું કહ્યું, ત્યાં જાહેર કર્યું કે આ રૂરલ ઓડિયન્સ છે, આખું ગ્રામ્ય વિસ્તારમાં છે, એટલે મારું અંગ્રેજી તો અહીંયા કોઈ સમજશે નહીં, એટલે મારે તાત્કાલિક દુભાષીઓ જોઈએ કે જે હું બોલું અને તરત ગુજરાતીમાં અનુવાદ કરે. એટલે એ વખતના અધિકારીઓએ મને રિક્વેસ્ટ કરી, અને મને ખબર નથી કે એ આવા વખતે એક ડિવાઇન હેલ્પ તમને મળતી હોય છે, પરમ કૃપાળુ ઈશ્વરની કૃપા થતી હોય છે. અને એ એટલું સરસ કામ થયું ત્યારે કે એ બોલતા ગયા અંગ્રેજીમાં અને ગુજરાતીમાં અનુવાદ કર્યો, અને પછી એ એટલી બધી ચર્ચાયો એ વિષય કે અચાનક ઓન ધ સ્પોટ આટલું સરસ કામ થયું કે ફેમિના એની નોંધ લીધી, અને મારો ઇન્ટરવ્યૂ ફેમિનામાં પણ અત્યારે છપાયો. એ બધો એક આનંદની ક્ષણો છે જે વિસરાતી નથી. એટલે આ પ્રકારનું બહુ, અને ધીરે ધીરે કામ, હું તો એવું માનું છું કે કામ કરવું, સફળ થવું, પ્રગતિ કરવી, એ બધું બહુ જ અગત્યનું છે, અને એ બધા કરતા હોય છે, પણ ટકી રહેવું એ પણ એટલું જ મહત્વનું છે. બદલાતા જમાના અને બદલાતા સમયમાં પોતાના કૌશલ્યોમાં પોતાને અનુકૂળ હોય એ રીતે ફેરફાર થોડોક કરીને જમાના પ્રમાણેનો, અને પોતાની એક શૈલી ન છોડતા પણ ટકી રહેવા માટે માતા પિતા, પરમ કૃપાળુ ઈશ્વર અને પોતાનો જે વર્ષો પહેલાનો કરેલો પુરુષાર્થ છે એ કામ આવે છે. એટલે પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી. હિનાબેન, જો શોખની વાત કરવામાં આવે તો ફ્રી સમયમાં શું કરવાનું ખૂબ ગમે? મને ભણાવવાનું બહુ ગમે છે, કારણ કે હું મૂળ એક શિક્ષક, હું પહેલા શિક્ષક પછી ઉદ્ઘોષક, એટલે ભણાવવાનું બહુ જ ગમે છે. વાંચનનો મારો શોખ
હજી જળવાયો છે. વિવિધ પુસ્તકો વાંચું છું. એવું નહીં કે મારા વિષયના જ પુસ્તકો વાંચું અથવા તો સાહિત્યકારોની જ રચના વાંચવી, એવું નહીં. પણ હું બધી જ પ્રકારના પુસ્તકો વાંચું છું. કમ્યુનિકેશન ક્ષેત્રે હું બહુ જ હવે સક્રિય રીતે કામ કરી રહી છું, કારણ કે મને એવું લાગ્યું કે કોમ્પેરિંગમાં કમ્યુનિકેશન જોઈએ તો કમ્યુનિકેશનમાં પણ જે કોમ્પેરિંગના સ્કિલ્સ છે એને વણી લેવાય તો એક બહુ જ સરસ વાતચીત કરવાનું કૌશલ્ય આપણે વિદ્યાર્થીઓને શીખવાડી શકીએ. એટલે એ કમ્યુનિકેશન સ્કિલ્સ પર કામ કરું છું, વર્કશોપ્સ કરું છું, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરું છું અને આવનાર જે કોઈ રસ ધરાવે છે એમને તૈયારી કરાવું છું આ ક્ષેત્રે. એટલે અને થોડો ઘણો રસોઈનો શોખ ખરો. સમય બહુ નથી મળતો, પણ મને હજી પણ સમય મળે તો મને મારા પરિવાર માટે રસોડામાં જઈને કંઈક કરવાનું ગમે અને હું જાત જાતના રસોઈ શો જ્યારે સમય મળે ત્યારે બહુ દિલથી જોઉં છું. અચ્છા હિનાબેન, ખાસ તમને એ પૂછવાની ઈચ્છા થાય છે કે કહેવાની ઈચ્છા થાય છે, નારી શક્તિ માટેનો આ કાર્યક્રમ છે, આપ આજની નારીને શું મેસેજ આપવાનું પસંદ કરશો વીટીવીના માધ્યમથી? નારી આજની હોય કે ગઈકાલની હોય કે ગમે તે પેઢીની હોય, જે નારી મક્કમપણે દ્રઢ નિશ્ચયથી એકવાર સંકલ્પ કરી લે કે મારે આગળ વધવું છે, એને કોઈ જમાનો કે કોઈ સમય ક્યારેય રોકી શક્યો નથી. અને આજની નારીને તો મારે એટલું જ કહેવાનું કે તમારી પાસે ખૂબ જ સગવડ સુવિધા સજ્જ વાતાવરણ છે. પરિવારોનું માનસ બદલાયું છે, લોકોનું માનસ બદલાયું છે, મોકળાશ તમને મળી છે, સ્વતંત્રતા મળી છે. તો એનો બહુ વિવેકપૂર્ણ ઉપયોગ કરી પોતાની જાતને સાચવીને ગરિમા સાથે આગળ વધો અને દરેક ક્ષેત્રમાં જ્યાં કામ કરો ત્યાં પોતાની ડિગ્નિટી અને સ્થળનું ડેકોરમ જળવાય એ રીતે આગળ વધો. અને એક છેલ્લે કહું ને તોરલ, તો આત્મસન્માન અને આત્મગૌરવના ભોગે કશું જ નહીં. બિલકુલ. ખૂબ જ આનંદ થયો તમને મળીને, ફરી એકવાર મળીને અને વીટીવી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હિનાબેન. તો દર્શક મિત્રો, આવી જ નારી પ્રતિભાને લઈને આવતા સપ્તાહે પણ ઉપસ્થિત થઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. Commodity, Forex. Watch every aspect of business from Gujarat and from all over the globe. Be Business only on VTV. સ્વાસ્થ્ય કુદરતની ભેટ છે, એને વફાદાર રહીએ તો તે સુંદર સંબંધ છે.
નમસ્કાર, પંચલાઇનમાં આપનું સ્વાગત છે. સમાચારો સાથે હું છું પંકજ. સૌથી પહેલા નજર હેડલાઇન્સ પર. પંચમહાલમાં શંકાસ્પદ